પ્રિન્સેસ બ્લાઉઝ બનાવવા માટે પહેલાં તો આપણે ગળા 2 ઇંચનું ગળું બનાવવું છે. મારે આગળનું ગળું 8 ઇંચનું બનાવવું છે. એ હિસાબે હું આગળનો પ્રિન્સેસનો કાપ ડ્રો કરીશ. તો પહેલાં તો આપણી લંબાઈ છે 14, તો 14ની અંદર આપણે 1 ઇંચ ઉમેરશું એટલે એ 15 થશે. પછી ઉપર લેવાનું છે 8ના ગળા હિસાબે શોલ્ડરનું અડધું માઇનસ 2.25. મારું શોલ્ડર છે 14, તો 14નું અડધું થાય 7. 7માંથી 2.25 માઇનસ કરવાનું છે, તે આપણે અહીંયા શોલ્ડર લેવાનું છે. નીચે મૂંઢો ઉતરવા માટે શોલ્ડરનું અડધું કરવાનું અને 2 માઇનસ કરવાના અને અડધો ઇંચ પ્લસ કરવાનું છે. ત્યાંથી જ તમારે અપર ચેસ્ટનો ચોથો ભાગ કરવાનો છે અને ચોથા ભાગમાં 0.25 એટલે 5 ઇંચ માઇનસ કરવાનું છે, એટલે તમારું અહીંયા અટકે. અને પછી અહીંયા આર્મહોલ માટે 0.75 ખસવાનું છે. ત્યાંથી અડધો ઇંચ રિવર્સ આવવાનું. આ અડધો ઇંચ રિવર્સ આવ્યા હોય ત્યાં આગળ આ રીતની ક્રોસ લીટી દોરવાની છે અને પછી આર્મહોલ મૂકવાનો છે તમારે તેને આ રીતે. પછી તમારે આર્મહોલ મારો સોલ છે, તો સોલનું અડધું તમારે આ રીતે માપવાનું. એ 8 આવવો જોઈએ. અગર જો નહીં આવે તો તમે નીચે ઉતરી શકો છો અને વધે તો ઉપર જઈ શકો છો. એ આવ્યા પછી પ્રોપર તમારું 8 અહીંયા આવી જાય પછી દોરાનું 1.5 ઇંચ ઉમેરવાનું. થઈ ગયું. હવે તમારે ઉપરથી બસ પોઈન્ટની અંદર અડધો ઇંચ ઉમેરીને આડી લીટી દોરવાની. બસ પોઈન્ટ છે મારો 10, 10ની અંદર અડધો ઇંચ ઉમેરી એટલે 10.5. તે તમારે આ આડી લીટી દોરી દેવાની છે. એ લીટી દોર્યા પછી તમારે એ લીટીથી તમારે 2 ઇંચ નીચે ઉતરવાનું છે. 2 ઇંચની જગ્યાએ તમે 13મો ભાગ પણ ઉતરી શકાય છે. 13મો ભાગ કેવી રીતે નીકળે? જો લોઅર ચેસ્ટનો 10મો ભાગ, 10મો ભાગ એટલે 36 છે, એટલે આ બસ પોઈન્ટની લીટી પર લોઅરનો 10મો ભાગ લેવાનો છે. મારો લોઅર ચેસ્ટ છે 36 એટલે એનો 10મો ભાગ 3.6 અને 13મો ભાગ લેવા માટે જે 3.6 છે તેમાંથી 1 ઇંચ માઇનસ કરીએ એટલે 2.6 નીચે ઉતરી શકાય છે. 13મો ભાગ એમ નીચે ઉતારવાનો. જો 13મો ભાગ નહીં ઉતરવો હોય તો તમે 2 ઇંચ પણ ઉતરી શકો છો. હવે આ જે તમારી લંબાઈ છે તાંગળી પણ આડી લીટી આ રીતની દોરી દેવાની છે. હવે એ 3 લીટી પર લોઅરનો 10મા ભાગને ટીક કરવાની આ રીતે સ્ટ્રેટ કરી. હવે તમારે આ જે લીટી છે ત્યાંથી લોઅર ચેસ્ટ 35થી ઓછી હોય તો અડધો ઇંચ લેવું અને જો 35થી વધારે હોય તો 0.75. મારી 36 છે લોઅર ચેસ્ટ એટલે 0.75 આ બાજુ ખસવાનું. આ બાજુ જો 0.75 હું ખસી તેને બસ પોઈન્ટના ટીક સાથે લીટી ક્રોસ કરવાની. તે લીટીને ઉપર જરાક જવા દેવાની. ગયા. હવે તમારે જ્યાંથી તમે 0.75 કે અડધો ઇંચ ખસ્યા ત્યાંથી લોઅરના 10મા ભાગમાં 5 ઇંચ ઓછું. આ 3.6 છે એટલે 3.5 થયું, તો તમારે અહીંયાથી 3.25 લેવાનું. આ ભાગ 10મો ભાગ અને પા ઓછું અહીંયા આવ્યું. હવે તમારે એને આટલેથી આ ભાગ માપવાનો છે. માનો કે 5, 6 જે આવ્યું હોય તેમાં 1 ઇંચ ઓછું. મારું માનો કે 6 આવ્યું છે તો 1 ઇંચ ઓછું કરવું એટલે 5. એ 5 તમારે આ લીટી પર ટીક કરવાની કે મારું અહીંયા 5 આવ્યું છે. એટલે તમારી આ લીટીથી આ લીટી ઓછી હોય એટલે એને છેડતી લીટી તમારે દોરવાની આ રીતની. પછી તમારે કર્વ મૂકવાનો છે. તો પહેલો કર્વ તમારે આ મૂકવાનો છે. આ ભાગ ને આ એમ દોરવાનો છે. આટલું દોર્યું પછી તમારે નીચે મૂકવાનો છે કર્વ. તો આ એમ એ તમારે અને હાથે એમ જોઈન્ટ રાખવાનું. આટલું આ લીધું. પછી તમારે જે 4 ટક્સમાં અહીંયા તમે ઉતરે છે ટક્સ માટે 5, 5.5 એ રીતનું તે તમારે આ રાઉન્ડ શેપ પર ઉતારવાનું છે અને આ લીટી ને આ કર્વ એ બેની વચ્ચેથી પસાર થતો શેપ દોરવાનો છે આ રીતે અને જોઈન્ટ રાખીને. એ દોરાયા ગયા પછી તમારે આ શેપ માપવાનો છે. આ શેપ બસ પોઈન્ટની ટીક છે તમારી. આ ત્યાંથી તમારે મેઝર ટેપ આ રીતે મૂકવાની છે અને આ શેપ ટુ શેપ માપવાનું છે એમ. હવે આ 6.5 આવ્યું છે તો જે તમે અડધો કે 1.25 ઇંચ ખસેલા છે એ લીટી તમારી 6.5ની આવવી જોઈએ. તો આ મારી 6ની છે તો તમારે એ જેટલો શેપની માપ હોય એ માપની એ લીટી તમારે ત્યાં સુધી લંબાવવાની. એ લીટીને તમારે લંબાવવાની છે. પછી એને આટલેથી આને સાથે અને એમ જોઈન્ટ કરવાનું છે. જોઈન્ટ કર્યા પછી તમારે આ ભાગ માપવાનો છે. આ કેટલો આવ્યો? 3.
હવે તમારે આ ટક્સનું માઇનસ કરવાનું છે. જે 4 ટક્સમાં તમે માઇનસ કરી દીધેલું એ રીતે અને માઇનસ કરવાનું. આ જે ભાગ આવ્યો એ 2 આવ્યો એ 3, મારો કેટલો આવ્યો છે 3. તો એ 3ને આ લીટી પર મૂકી. પછી મારી કમર છે 28 એટલે 8 ને 1.5 દોરાનું. આ રીતે તમારે દોરાની ટીક કરવાની. એને તમારે આની સાથે લીટી દોરવાની. લીટી દોર્યા પછી આ રીતે તમારે માપવાનું છે. અહીંયાથી તમારે ખભો પાછળ જે લીધું હોય 3 થી 3.5 એ તમારે લેવાનું. આ કેટલા ઇંચના ગળા હિસાબે કાપ બનાવ્યો? મેં 8ના હિસાબે બનાવ્યો છે. તો 8 ઇંચનું ગળું બનાવ્યું અને આ શેપ આપ્યો ગળાનો. તમારે જે આપવો હોય એ આપી શકે છે. મૂંઢા આગળથી 1/2 ઇંચ ક્રોસ કરવાનું છે. એ થઈ ગયા પછી તમારે પાછળનો ભાગ લેવાનો. તમારે આ પાછળનો ભાગ છે મારો, તો નીચે આટલેથી દોરા ગમેથી 1/2 ઇંચ ઉપર જવાનું છે અને આ ટક્સ સાથે એમ જોઈન્ટ કરવાનું. આ ખાલી વસ્તુ તમે પ્રિન્સેસ બ્લાઉઝમાં જ કરવાનું આવે. પછી આ તમારે કટ કરી દેવાનું છે. પાછળના ભાગમાં 1/2 ઇંચ ઉપર ગઈને કટ કરી રાખવાનું છે. ભાગ આગળ લેવાનો છે. તો તમે આ જે દોરા છે એ દોરાને આ દોરા સાથે મેજન કરવાનું છે. પણ નીચેના દોરા સાઈડ પર છે એટલે આને પેપર દોરાને અહીંયા ખસેડવાનું છે. હવે આને તમે એમ ખસેડતા જવાનું. આવી ગયું એટલે તમારો પેપરનો ભાગ આ ઉપર જશે તેને ડ્રો કરવાનું છે. આ ભાગ એમ આ રીતે ઉપર જાય અને નીચેનો આ રીતે. પછી એને આની સાથે આ રીતે જોઈન્ટ કરવાનું ને અને એમ. એટલે તમારું આ રીતે પાછળનો ભાગ બી જોઈએ. આ તમારો પ્રિન્સેસ કાપ રેડી થઈ ગયો છે. હવે આને ખાલી કટિંગ કરવાનું ને કેવી રીતે કરવાનું એમ ચાલશે. આ આગળનો ભાગ છે. ઉકાઈ આગળ નહીં લેવાના હોય તો એને બંધ ભાગ પર મૂકવાનું અને પાછળ ઉકાઈ લેવાના હોય તો એને ખુલ્લા ભાગ પર મૂકવાનું છે. આગળનો ભાગ મૂકીને આ પ્રિન્સેસનો શેપ છે ત્યાં 1/2 ઇંચ સિલાઈનું વધારવાનું છે અને આ સાઈડનો છે તે ભાગ આ ભાગ જ્યાં સ્ટ્રેટ આવે ને એ જ જગ્યાએ મૂકવાનો છે અને આ 1/2 ઇંચ સિલાઈનું ઉમેરવાનું છે ને 12 અહીંયા લેવાની છે.